तो फ्रेंड अपने है ने बधे फरीने आवता रह्या खरीदी थाई रही है सासूमा माटे थोड़ी मोटी। फ्रेंड देखो अमे किस्मत वाला हो कि हजी निकलवानुं हतुं अने बियाल धजा चेन्ज धजाना दर्शन करी अने बियाल धजा बदलाई रही है तो धजा चेन्ज थाय ने एटली वार अमे दर्शन करी पछी ज निकळशुं हवे बराबर। वो 1 घंटा लगता है 1.5 घंटा तो फ्रेंड बधा निकली गया है। अरविंद हजी गाड़ी में है बराबर पण बधा निकली गया हो घरे जवा माटे। द्वारका छोड़वानी इच्छा नहीं थती पण जवुं तो पड़शे बराबर एटले फटाफट जईए गाड़ी में पछी जईए जामनगर। तो फ्रेंड हवे जईए घरे बराबर। मस्तीना दर्शन थई गया मस्तीनी मौज पड़ी गई बराबर अने हवे फटाफट पहला जईए जामनगर। जामनगर थी अपनी गाड़ी है अबियल तो वागे 6:30 एटले 6:30 द्वारका थी निकळ्या पण हवे केटला वागे पहोंचशुं खबर नहीं। लगभग तो टाइमसर पहोंची जशुं पछी त्याथी जशुं घरे अने जामनगर में लगभग नास्तो करवानो टाइम मळ्यो तो कोई सारो नास्तो करशुं अने आ बधा तो ऊंघाई जवाना है बराबर ने। अने अमारा दिनेशभाई दीपकभाई सॉरी दीपकभाई दिनेशभाई एक ज आवे। दीपकभाई भेगा था आखो दिवस खूब ज मजा आई अने खरेखर में खूब ज सपोर्ट कर्यो अने एम के जे आपणने फेरवे अने ये मस्ती थी मौज थी फेरवे ने तो खूब मजा आई जाए एटले अमने खूब ज मजा आई अने आ मजा आई के नहीं तो बस एटले दिनेशभाई ने थैंक यू अने अमारा अरे दीपकभाई सॉरी भाई भूल थती रहे अने दीपकभाई अमर सब्सक्राइबर थवाना है એટલે अपना ब्लॉग जोशे डेली। तो फ्रेंड हवे जईए जामनगर बराबर अने फेरथी दीपकभाई ने थैंक यू ना तमे जे अमने आज मजा आई ने खरेखर एम के जे गाड़ी चलावतो होय ने एम के पाई बैठा हो ने एटले मस्ती मजाक आते होय तो ज मजा आवे नका न मजा आवे। हाँ फ्रेंडली रहीए तो ज मजा आवे एटले खूब ज मजा आई। हवे फटाफट जईए जामनगर। फ्रेंड आ देखी सको तमे मुंबई जेवा दृश्यो अपना जामनगर रिलायंस हाईवे पर तमने जोवा मळे केम के અહીં ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે અને ઘણું બધું જેમ કે રિલાયન્સ એસઆર નાયરા બે એક સાથે એટલે આ નજારા છે ને લગભગ મુંબઈમાં જ જોવા મળે પણ હવે તો જામનગરથી નીકળતા દ્વારકા હાઈવે ઉપર ખૂબ જ મજા આવે। નાઇટનો નજારો છે સવારમાં તો આ પેલી બાજુ હતા એટલે હવે આ તમારે રનિંગ ગાડીમાં બતાવું છું અને ખરેખર ખૂબ જ બેસ્ટ નજારો છે। फ्रेंड तमने જેટલી જેણી લાઇટો દેખાય એ આખું રિલાયન્સ આખું है અને ત્યાં આટલું બધું વસેલું है રિલાયન્સ તમે દેખી જ શકો બરાબર। આ ખાલી રિલાયન્સનો જ નજારો અને એટલી બધી તો ટ્રાવેલ્સો એમની અને એમ મેન ગેટ તો અભિયાલ આવવાનો છે અને બે ખૂબ જ એમ ખૂબ વસેલું એમ આખું રિલાયન્સ તો ખૂબ મોટું હોય એટલે તમને લગભગ પૂરેપૂરું બતાવી શકું। ફ્રેન્ડ હવે ગેસ ભરાવા ઊભા હો બરાબર પણ હવે અમે હે ને જામનગર પહોંચીએ ને એટલે વાસુને શ્રીરામ ગંગારામ પ્રસાદને અને અરવિંદને ત્રણેયને એક સરપ્રાઈઝ આપવાનું છે। क्या क्या बात कर रहे हैं બરાબર 3 જણા ગાડીએ પહોંચીએ ત્યારે ખબર પડે એના પહેલાં કોઈ સરપ્રાઈઝ થાય કોઈ કહેવાનું નહીં। રિલાયન્સમાં
આ રિલાયન્સ ટાઉનશીપ છે અને આ લગભગ સ્ટેડિયમ હશે. આ કેટલો હજી તો ઘણા સુધી ખૂબ જ મોટો બધો લાઇટિંગો કેટલી ગોઠવેલી. આ બધી બસો રિલાયન્સની જ પડ્યું. આ દેખી છો આ રિલાયન્સ ઓરિજિનલ રિલાયન્સ. ફ્રેન્ડ આ બીજો ગેટ છે રિલાયન્સનો. તો ફ્રેન્ડ આપણે જામનગર પહોંચી ગયા છીએ અને હવે આપણે નાસ્તો લઈ લીધો હોય. મંચુરિયન તો લઈ લીધા પણ આજ કોઈક અલગ નાસ્તો લીધો હોય. કેમ ખબર હે કે મંચુરિયન તો ખાઈએ પણ એનું લગભગ દાબેલી વધારે ફેમસ છે એટલે દાબેલી લીધી. અને પફ કીધું હતું એટલે પફ લીધા. બીજી એક સરપ્રાઈઝ હતી એના મને પાછી રહીશ બરાબર. ગાડી બેઠા પછી એટલે પહેલાં જઈએ ગાડી. તો ફ્રેન્ડ દેખો આપણે બધા આવતા રહ્યા હો ગાડીમાં જામનગરની ગાડીમાં. હા અને તમને ત્રણોને એક જ સરપ્રાઈઝ આલો કે આરો આખો સોફો હાલ દે. Wow, this is the very beautiful surprise. આ એક જ ને ગમ્યો એટલે તું મારા સોફા ઉતરે. આ બેલ પાસે खत्म એ બેન ગમ્યો જ નહીં. बाय बाय टाटा गुड बाय. નહીં હાલે એટલે गजब बेइज्जती है. Surprise એટલે surprise બસ. તો ફ્રેન્ડ ફાઇનલી સરપ્રાઈઝ એ જ હતી કે મેં સોફા બે કરી નાખ્યા હતા. અમને તો હવારમાં હેરાન જ કર્યો હતો એટલે. અને હવે આખી રાત એક સોફામાં એક આ એડજસ્ટ થઈ જાય અને અમે સોફામાં એડજસ્ટ થઈ જાય. અને આપણે નાસ્તો લાવ્યો. હવે નાસ્તો કરવાની તૈયારી. ભૂખ લાગી જોરદાર. ભૂખ લાગી હા એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ બરાબર. એનો મતલબ ભૂખ લાગી. ફ્રેન્ડ દેખો આપણે નાસ્તામાં આજે શું જોઈ લઈએ બરાબર. પહેલાં તો આ શું છે વડાપાઉં. અરવિંદ એક તીડ નીકળી બી ખબર પડી. માર લાગ વ્લોગ ચાલુ. હા ફ્રેન્ડ આપણે પેલું શું કે વડાપાઉં સરપ્રાઈઝમાં વડાપાઉં હતા તો હવે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ બરાબર. તો ફ્રેન્ડ દેખો વાસુ આવી ગયો અને વાસુ માટે સરપ્રાઈઝ શું લાવીએ ખબર હે થમ્સઅપ. એટલે અમે બે હાળો બનાવી આકરા બીજા વેણે કાંકરા ભાઈ. તો વાસુ પેન્ટ મૂકી અને ઉપર આવી જાય વાસુ ઉપર આવી જાય ઉપર આવી જાય. તો દેખો આવી ગયો. હાય ગાઈસ, કમિંગ સૂન. ફ્રેન્ડ આ થમ્સઅપ રહી ને બરાબર. આ મારા અને મારા આવા વાસુના સરપ્રાઈઝ પાર્ટી છે બરાબર. કોઈને ખબર જ નહીં એટલે અમે બે જ પીવાના. બીજું કોઈ પીવાનું જ નહીં. આ સરપ્રાઈઝ પ્લાન હતો બીજું કંઈ નહીં. તો હવે પી લઈએ બરાબર અને હોઈ જઈએ. હેલો ફ્રેન્ડ અભિયાલ હે ને રાતના 2 વાગે અને મને 2 વાગે હું ઊંઘમાંથી જાગીને આવ્યો. કેમ ખબર હે આમાં ડિસ્કવરીના ઓનરો આવી ગયા ભેગા અને મને ફટાફટ જગાડ્યો. અમારા હિતેશ કાકા, અવધેશભાઈ, કરણભાઈ અને ભૂરાભાઈ, થેન્ક યુ સો મચ. તમે મળ્યા, ખૂબ ખૂબ આભાર. ચાલો અમે જઈ છે હોટલ મારુતિ નંદન. એ ગાડી અમારી RAR અને હોટલ આવીને જ રાખે છે ડિસ્કવરી ટ્રાવેલ્સ. ફ્રેન્ડ અમે ડિસ્કવરી ટ્રાવેલ્સમાં ગયા હતા દ્વારકા સુધી. અમારી BL ખંભાળિયા સુધી ચાલુ હોય પછી ટૂંક સમયમાં દ્વારકા ચાલુ કરશું. અને RAR હોટલ ઊભી રહે છે જ્યાં સંપૂર્ણ સુવિધા છે અને બેસ્ટમાં બેસ્ટ સુવિધા છે. તો એક વખત મુસાફરી કરજો. અમે તો મુસાફરી કરી લીધી છે.
ફ્રેન્ડ રાતનો વાગ્યા છે 2 અને અમે તો એમ ખૂબ જ થાકી ગયા ને આખો દાડો ભરી કે ઊંઘ આવી એથી ખતરનાક. અને અમારા ડિસ્કવરીના શ્યામભાઈ જગાડવા આવ્યા પણ સુધી ખબર છે કે અમારે ઊંઘવાનું એટલી ઊંઘાયેલી હતી કે ખાવાનું જ ના પાડતી. અને 2 વાગ્યા છે અને હજી એડિટિંગ કરવાનું બાકી. એડિટિંગ કરું, એડિટિંગ કરી પછી ઊંઘવાનો વારો આવશે અને એના કારણે છોકરાને નહીં ખવડાવ્યું. અને મેં પણ એમ નાસ્તો કરી લીધો હતો એટલે વાંધો નહીં, પણ એમ ખવડાવ્યું નહીં. દરિયાને કોઈ ભૂખ હતી નહીં એટલે એમ હું નહીં જાગ્યો. અને હવે તો ડાયરેક્ટ ડીસા જઈને બરોબર અને આ બધું થાય દરિયા બંને. તો મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.